પાટણમાં પત્રકારો માટે સર્વાંગી સ્વાસ્થ્ય તપાસ કેમ્પ યોજાયો. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા. રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે આરોગ્ય પરીક્ષણ. ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ અને પાટણ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પત્રકારો દિવસ રાત સક્રિય રહે છે. ક્યારેક ફિલ્ડમાં દોડધામ, ક્યારેક રાત્રે મોડે સુધી કામ, ક્યારેક માનસિક દબાણ. આવી જીવનશૈલીમાં આરોગ્યની અવગણના ન થવીની સંભાવના વધારે રહેતી હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ મીડિયા અભિયાનને આવરી લઈ પત્રકારોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ચાણસ્મા હોમ પબ્લિક સ્કૂલ ચાણસ્મા દ્વારા સ્વદેશી અપનાવો વિદેશી હટાવો વિષય પર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષક વધારવો અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વદેશી પ્રોત્સાહન અંગે નાટિકાઓ, પોસ્ટર પ્રદર્શન, રેલી તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાની અને દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત બને છે અને ગ્રામીણ ઉદ્યોગોને રોજગાર મળે તેવો સંદેશ જનતા સમક્ષ રજૂ કર્યો હતો. વડોદરામાં રાજ્યકક્ષાની બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણનું ગૌરવ. પાટણની બહેરામૂંગા શાળાના ખેલાડીઓએ 21 મેડલ જીત્યા. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની એથ્લેટિક બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણ જિલ્લાના શ્રીમતી એમ કે વ્યાસ અને શ્રીમતી વાયાર સાડેસરા બહેરામૂંગા શાળાના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આજે 10 ડિસેમ્બર 2025ના રોજ નોબેલ પ્રાઇઝ દિવસની ભવ્ય ઉજવણી અને રસાયણ વિજ્ઞાન વિષય વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો તેમજ આસપાસના વિસ્તારોમાંથી 400 કરતાં વધુ વિદ્યાર્થી, શિક્ષકો, વિજ્ઞાન પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના શરૂઆતમાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તેમણે આગળ જણાવ્યું કે નોબેલ પારિતોષિક વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ સન્માનિત પુરસ્કાર છે, જે 6 વિવિધ ક્ષેત્રોમાં અપાય છે. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. ચાણસ્મા શહેરમાં આવેલા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારની બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો, જેમાં તમામ સ્ટાફ હાજર રહ્યો. મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર મહેશભાઈ લુહારિયાની બદલી સરસ્વતી તાલુકામાં થવા પામી હતી, જેથી ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે મામલતદાર VM ગઢવીની હાજરીમાં સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં નાયબ મામલતદારને શ્રીફળ સાગર તથા મોમેન્ટો આપી વિદાય આપી હતી.